ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બોર્ડ સ્ક્રીન એકદમ બ્લેન્ક છે. કેમ બ્લેન્ક છે? કેમ કે આજે આપણે કંઈક નવું શીખવાના છીએ, જે હું પહેલાં સમજાવીશ અને પછી એને રિલેટેડ દાખલા જોઈશું. આજે આપણે જોવાના છે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન, એટલે કે ઇન્ટિગ્રેશનનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે સમજવાનું છે. તો તમે ડિફરન્સિએશન શીખી ગયા છો. ડિફરન્સિએશનની ઓપોઝિટ પ્રોસેસ છે ઇન્ટિગ્રેશન, બરાબર છે? તો તમને ખ્યાલ છે કે જ્યારે તમને ટોટલ કોસ્ટ આપવામાં આવે, બરાબર છે, અને જો ટોટલ કોસ્ટનું ડિફરન્સિએશન કરવામાં આવે, બરાબર, તો એ આપણાને મળતું હતું માર્જિનલ કોસ્ટ. યસ, એ આપણાને મળતું હતું માર્જિનલ કોસ્ટ. એવી જ રીતે જો તમને ટોટલ રેવન્યુ આપવામાં આવે, બરાબર, અને એનું જો ડિફરન્સિએશન કરવામાં આવે તો એ આપણાને મળતી હતી માર્જિનલ રેવન્યુ, બરાબર છે, જેને આપણે ગુજરાતીમાં સીમાંત ખર્ચ અને સીમાંત આવક કહીએ છીએ. ઓકે, તો જો હવે તમને માર્જિનલ કોસ્ટ આપવામાં આવી હોય અને એના ઉપરથી ટોટલ કોસ્ટ શોધવાનું કહે તો એ કેવી રીતે શોધીશું? તો રિવર્સ પ્રોસેસ કરીશું. આનું આપણે ઇન્ટિગ્રેશન કરી દઈશું. વેરી સિમ્પલ, બરાબર છે. તો માર્જિનલ કોસ્ટનું જો તમે ઇન્ટિગ્રેશન કરશો તો તમને ટોટલ કોસ્ટ મળી જશે. એવી રીતે તમે માર્જિનલ રેવન્યુનું ઇન્ટિગ્રેશન કરશો તો તમને ટોટલ રેવન્યુ મળી જશે. વેરી સિમ્પલ. ઓકે, આ ખબર પડી ગઈ? ગ્રેટ, બરાબર છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે કે જો તમને સમની અંદર માર્જિનલ કોસ્ટ આપી હોય અને તમારે ટોટલ કોસ્ટ શોધવી હોય તો એનું ઇન્ટિગ્રેશન કરી દો. એવી રીતે માર્જિનલ રેવન્યુનું ઇન્ટિગ્રેશન કરશો તો તમને ટોટલ રેવન્યુ મળશે. અચ્છા, ક્યારેક એવું કહેવામાં આવે એવરેજ કોસ્ટ શોધો. તો ફ્રેન્ડ્સ, એવરેજ કોસ્ટ એટલે પર યુનિટ કોસ્ટ. તો પર યુનિટ કોસ્ટ શોધવી હોય તો આપણે ટોટલ કોસ્ટને એક્સથી ડિવાઈડ કરી દો તો આપણને એવરેજ કોસ્ટ મળી જશે, બરાબર. એવી રીતે તમને એવરેજ રેવન્યુ શોધવાનું કહે તો ટોટલ રેવન્યુને આપણે એક્સથી ડિવાઈડ કરી દો તો એ તમને એવરેજ રેવન્યુ મળી જશે. તો બહુ સિમ્પલ વસ્તુ છે આ, બરાબર છે. હવે આ ટાઈપના સમની અંદર બે ત્રણ નાની વસ્તુ તમે યાદ રાખશો. માની લો કે તમારી પાસે ટોટલ કોસ્ટ છે, બરાબર છે, ટોટલ કોસ્ટ છે. ઓકે, તો ટોટલ કોસ્ટ બે પ્રકારની કોસ્ટનું મિશ્રણ છે. એક છે વેરિયેબલ કોસ્ટ અને એક છે ફિક્સ્ડ કોસ્ટ, બરાબર છે. હવે આ ફિક્સ્ડ કોસ્ટ કોને કહેવાય? તો તમને ખબર હોવી જોઈએ કે ફિક્સ્ડ કોસ્ટનો મતલબ એ છે કે પ્રોડક્શન અપ ડાઉન થાય પણ આ કોસ્ટ ઉપર એની કોઈ અસર નથી થતી, એ ફિક્સ્ડ રહે છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ ફેક્ટરીનું રેન્ટ પે કરો છો. હવે ફેક્ટરીની અંદર તમે કેટલા બી યુનિટ પ્રોડ્યુસ કરો, ઇવન ના પણ કરો, હવે આ લોકડાઉનનો સમય ગયો તો કામ બંધ હતું તો પણ તમારે રેન્ટ તો પે કરવું જ પડ્યું હશે, બરાબર છે. તો કામ ન કરો તો પણ તમારે જો પે કરવું પડે તો એને કહેવાય આપણે ફિક્સ્ડ કોસ્ટ, બરાબર છે. તો એનો મતલબ એ થયો કે એક્સ જ્યારે બરાબર 0 હશે તો પણ તમારે આ પે તો કરવું જ પડશે, એટલે કે ફિક્સ્ડ કોસ્ટ તો પે કરવો પડશે, બરાબર છે. તો યાદ રાખજો, આપણે ટોટલ કોસ્ટને સપોઝ સી એક્સ વડે દર્શાવીએ તો સી ઓફ 0 ડેટ ઇઝ કોલ્ડ ફિક્સ્ડ કોસ્ટ, બરાબર છે. એટલે ફિક્સ્ડ કોસ્ટ તમારે એક્સની વેલ્યુ 0 હોય ત્યારે પણ તમારે ફિક્સ્ડ કોસ્ટ તો પે કરવું જ પડશે. આ યાદ રાખવાનું છે તમારે, બરાબર છે. એવી રીતે રેવન્યુની વાત કરી કે ભાઈ રેવન્યુ ફંક્શન આપણે જનરલી કેવી રીતે શોધતા હતા? પી ઇન્ટુ એક્સ, એટલે પ્રાઇસ ઇન્ટુ પ્રોડ્યુસિંગ યુનિટ, બરાબર છે. તો હવે વિચારો કે જો એક્સ 0 હશે તો રેવન્યુ કેટલી હશે? ઓબ્વિયસલી 0 હશે. જો તમે કોઈ જ એક્સ પ્રોડ્યુસ જ નથી કરતા તો તમારી રેવન્યુ પણ 0 હશે. એટલે એક્સ જ્યારે 0 છે તો રેવન્યુ પણ 0 છે, બરાબર. આ તમને જરૂર પડવાની છે આગળ જઈને, એટલે મેં કહ્યું તમને. બાકી તમારે મેન આ યાદ રાખવાનું છે, માર્જિનલ કોસ્ટનું ઇન્ટિગ્રેશન ટોટલ કોસ્ટ થાય, જેને તમે સી ઓફ એક્સ પણ કહી શકો. એવી રીતે માર્જિનલ રેવન્યુનું ઇન્ટિગ્રેશન ટોટલ રેવન્યુ થાય, જેને તમે આર ઓફ એક્સ પણ કહી શકો, કેમ કે આ એક ફંક્શન હશે, એક્સનું ફંક્શન હશે, બરાબર છે. અને કોસ્ટ ફંક્શન છે એટલે સી ઓફ એક્સ, રેવન્યુ ફંક્શન છે તો આર ઓફ એક્સ. ઓકે, તો આ તમે નોટ ડાઉન કરી દો ખાસ. આ યાદ રાખો કન્સેપ્ટ. ફિક્સ્ડ કોસ્ટ કોને કહેવાય? તો તમે 0 યુનિટ પ્રોડ્યુસ કરશો તો પણ તમારે એક
કોસ્ટ તો પે કરવી જ પડશે. એવી રીતે જો તમે 0 યુનિટ પ્રોડ્યુસ કરશો તો તમારી રેવન્યુ પણ કેટલી હશે? 0 હશે. ઓકે, તો જો આટલું તમને ખ્યાલ છે તો હવે પછીના સમ્સ આપણે કરીશું. બરાબર. ઇફ 40 નંબરનો સમ, ઇફ માર્જિનલ કોસ્ટ ફંક્શન, તમને માર્જિનલ કોસ્ટ ફંક્શન આપ્યું છે, ઓબ્ટેન ટોટલ કોસ્ટ, તમારે ટોટલ કોસ્ટ શોધવાની છે, એન્ડ એવરેજ કોસ્ટ ઇફ ફિક્સ્ડ કોસ્ટ ઇઝ 500. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમને માર્જિનલ કોસ્ટ આપ્યું છે, તો તમને ખબર છે ટોટલ કોસ્ટ જો તમારે શોધવી હશે, ટોટલ કોસ્ટ, તો એનું ફોર્મ્યુલા થશે ઇન્ટિગ્રેશન ઓફ માર્જિનલ કોસ્ટ. ધેટ્સ ઇટ. ઓકે, સો ઇન્ટિગ્રેશન ઓફ 100 માઇનસ 10x પ્લસ x²/10. બરાબર, આનું તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે. હવે હું આનું ઇન્ટિગ્રેશન કરું તો 100નું ઇન્ટિગ્રેશન થશે 100x, અહીંયા ઇન્ટિગ્રેશન થઈ જશે x²/2 અને અહીંયા ઇન્ટિગ્રેશન થઈ જશે x³ સીધું ડાયરેક્ટ લખું 30. બરાબર છે, અહીંયા x⁻³ 3 × 10 30 પ્લસ તમને ખ્યાલ છે c લખવું પડશે. દેટ ઇઝ યોર ટોટલ કોસ્ટ. દેટ્સ ઇટ. ઓકે, બટ હવે ટોટલ કોસ્ટની અંદર આ cની વેલ્યુ તો જાણતા નથી આપણે, તો એ શોધવી પડશે. હવે એ કેવી રીતે શોધીશું? તો તમને જો ફિક્સ્ડ કોસ્ટ આપી છે, ફિક્સ્ડ કોસ્ટનો મતલબ શું થયો કે તમે 0 યુનિટ પ્રોડ્યુસ કરશો તો પણ તમારી આ કોસ્ટ તો ફિક્સ્ડ જ રહેવાની. તો એનો મતલબ એ થયો કે અહીંયા જો ટોટલ કોસ્ટ તમારી 500 છે અને x 0 હશે તો પણ આ તો ટોટલ કોસ્ટ તો 500 જ રહેવાની છે, ફિક્સ્ડ કોસ્ટનો મતલબ. બરાબર છે, તો મેં અહીંયા xની જગ્યાએ બધે 0 મૂકી દીધા. બરાબર છે, હવે 500 એઝ ઇટ ઇઝ, સોરી અહીંયા 0 લેવાના હતા, સો આ બધું 0 થઈ જશે, તો બાકી શું રહેશે? c. તો જો આ રીતે આપણને cની વેલ્યુ મળશે. યસ, ધ્યાન રાખજો, આ cની વેલ્યુ શોધવા માટે જ જનરલી તમને આ ફિક્સ્ડ કોસ્ટ આપશે. બરાબર, હવે તમને ફાઇનલી આન્સર મળ્યો કે ભાઈ તમારી જે ટોટલ કોસ્ટ છે, નાવ યોર ટોટલ કોસ્ટ ઇઝ, બરાબર છે, શું થશે? 100x માઇનસ, સોરી આ કેન્સલ કરી દઈશું તો અહીંયા થઈ જશે 5x² પ્લસ x³/30 અને આ cની જગ્યાએ તમે શું લખી દો? 500. બરાબર, દેટ ઇઝ યોર ટોટલ કોસ્ટ. નાઉ વોટ ઇઝ યોર એવરેજ કોસ્ટ? તો એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ ડિવાઈડ બાય x, એટલે આ બધાને આપણે x થી ડિવાઈડ કરી દઈશું. દેટ્સ ઇટ. સો 100 માઇનસ 5x પ્લસ x²/30 and plus 500/x. That's it. ખબર પડી ગઈ? તો અહીંયા જ્યારે પણ ફિક્સ્ડ કોસ્ટ તમને સમમાં આપ્યો હશે અથવા અધરવાઇઝ બીજી કોઈ પણ કોસ્ટ, કોઈ એકમ માટે x આટલા છે તો આટલી કોસ્ટ, તો એ તમને જનરલી આ c શોધવા માટે આપી છે. પણ હવે માની લો કે એવું કંઈ ના આપ્યું હોય તો શું કરીશું? જોઈએ. For a firm producing pens, if the marginal cost function is x/3000 plus 2.5, find the cost of producing 500 pens. અહીંયા તમને કંઈ જ નથી આપ્યું અને એવું કીધું છે, એટલે ફિક્સ કોસ્ટ નથી આપી, ખાલી એવું કીધું છે કે 500 પેન્સ પ્રોડ્યુસ કરવા માટેની માર્જિનલ ટોટલ કોસ્ટ શોધો. બરાબર, આ સિચ્યુએશનમાં તમે શું કરશો? તો આપણે બધા એટલું જાણીએ છીએ કે આપણે માર્જિનલ કોસ્ટનું જો ઇન્ટિગ્રેશન કરી દઈશું, બરાબર છે, તો આપણને ટોટલ કોસ્ટ મળી જશે અને એ ટોટલ કોસ્ટમાં એક્સની જગ્યાએ 500 મૂકીશું તો આપણને આન્સર પણ મળી જશે. બરાબર, પણ હવે માર્જિનલ કોસ્ટનું જ્યારે આપણે ઇન્ટિગ્રેશન કરીશું તો આપણને બાય ડિફોલ્ટ એક કોન્સ્ટન્ટ ટર્મ c મળશે. બરાબર છે, તો એવી કઈ મેથડ છે જેમાં c નથી મળતો? તો યસ, આપણે જાણીએ છીએ ડેફિનાઇટ ઇન્ટિગ્રેશન. તો યુ કેન યુઝ ડેફિનાઇટ ઇન્ટિગ્રેશન ઇન ધીસ ટાઈપ ઓફ સિચ્યુએશન. બરાબર છે, પણ હવે ડેફિનાઇટ ઇન્ટિગ્રેશનમાં તો સર બે વેલ્યુ જોઈએ, એક a એક b. યસ, તો અહીંયા તો એક છે 500, તો અહીંયા આપણે 500 યુઝ કરી શકીશું અને અહીંયા આપણી બીજી વેલ્યુ નથી તો એ આપણે લઈ લઈએ 0. ઓકે, સો તમે ડેફિનાઇટ ઇન્ટિગ્રેશનનો યુઝ કરીને પણ આ રીતે ટોટલ કોસ્ટ શોધી શકો છો. બરાબર છે, તો ટોટલ કોસ્ટ ફોર 500 યુનિટ્સ જો તમારે શોધવું હોય તો તમે આ રીતે આન્સર સોલ્વ કરી શકો છો. સો 500 0. Now your marginal cost is x/3000 plus 2.5. Okay, now first integration કરીએ આપણે. સો અહીંયા થઈ જશે x² upon 6000. કેમ 6000 થયું તમને ખ્યાલ છે?
પ્લસ 2.5x અને અહીંયા તમારે c નથી લેવાનો બિકોઝ વી આર યુઝિંગ ડેફિનાઇટ ઇન્ટિગ્રેશન, બરાબર છે. 500 એન્ડ 0. નાઉ વેલ્યુ મૂકી દો. સો અહીંયા તમે વેલ્યુ મૂકશો. સો 500 હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 6000 પ્લસ 2.5 into 500 minus 0 square upon 6000 plus 2.5 into 0. હવે આ તો 0 થઈ જશે, તો આપણે આની જ કેલ્ક્યુલેશન કરવાની છે. 500 તો 25 ડિવાઈડ બાય 6000 પ્લસ 0. ઓકે, હવે આનું કેલ્ક્યુલેશન કરવા માટે કેલ્ક્યુલેટરની જરૂર પડશે જ પડશે, નક્કી જ છે. તો બોલાવી લો ભાઈ કેલ્ક્યુલેટરને પણ, ક્યાં બહુ દૂર છે કેલ્ક્યુલેટર. સો 25 ઓકે ડિવાઈડ બાય 6000 એન્ડ પ્લસ 1250. ઓકે, સો આન્સર ઇઝ 1291.67. યસ, 1291.67. ઓકે, તો ડિફરન્સ તમને ખબર પડવી જોઈએ કે ક્યારે તમારે ડેફિનાઇટ ઇન્ટિગ્રેશનનો સમ સોલ્વ કરવાનું છે ને ક્યારેક નોર્મલ ઇન્ટિગ્રેશન યુઝ કરવાનું છે, બરાબર. ચાલો આગળ વધીએ. કેલ્ક્યુલેટરને રહેવા દઈએ, જરૂર પડે કદાચ. Determine the cost of producing 1000 TV sets if the marginal cost C is given. આપણે માર્જિનલ કોસ્ટ આપ્યું છે, બરાબર છે, અને એના ઉપરથી તમારે 1000 ટીવી સેટ્સનું ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરવાની છે, બરાબર. તો ફરીથી આપણે ડેફિનાઇટ ઇન્ટિગ્રેશન યુઝ કરીશું. ઓકે, સો અહીંયા આપણે ઇન્ટિગ્રેશન ઓફ માર્જિનલ કોસ્ટ, સો ઇટ વિલ ગીવ અસ ટોટલ કોસ્ટ, બટ વી વોન્ટ ટુ ફાઇન્ડ 1000 યુનિટ્સ ટોટલ કોસ્ટ. ફોર 1000 યુનિટ ટોટલ કોસ્ટ તો આપણે અહીંયા યુઝ કરીશું ડેફિનાઇટ ઇન્ટિગ્રેશન. ઓકે, સો હવે અહીંયા 1000 એન્ડ 0, બરાબર, અને અહીંયા આવશે ટોટલ માર્જિનલ કોસ્ટ છે 0.003x સ્ક્વેર માઇનસ 0.01x અને પ્લસ 2.5. સો અહીંયા આપણે કોન્સ્ટન્ટ સીનો યુઝ આવશે નહીં, બરાબર, હટી જશે. ચલો અહીંયા 0.003x ક્યુબ અપોન 3 માઇનસ 0.01x સ્ક્વેર અપોન 2 અને અહીંયા 2.5x. દેટ્સ ઇટ, બરાબર છે ને. અહીંયા આપણે 1000 અને 0 મૂકીશું. અચ્છા, હવે આને આપણે કેન્સલ કરીશું તો શું આવશે અહીંયા? સો કેન્સલ કરીશું તો 0.001x ક્યુબ, બરાબર છે. 0.01 ને તમે 2થી ડિવાઈડ કરશો તો શું આવશે? 0.005, 0.005x સ્ક્વેર અને અહીંયા આવશે 2.5x, બરાબર. એમાં આપણે 1000 અને 0 મૂકીશું, બરાબર. તો પહેલાં એક્સની જગ્યાએ 1000 દેન 0 મૂકી દઈશું આપણે. ચલો પહેલાં 1000 મૂકીએ. 0.001 ઇન્ટુ 1000 હોલ ક્યુબ માઇનસ 0.005 ઇન્ટુ 1000 સ્ક્વેર પ્લસ 2.5 ઇન્ટુ 1000, બરાબર છે. હવે બીજી એક વસ્તુ તમે સમજો, આમાં તમે એક્સની જગ્યાએ 0 મૂકશો તો આ બધા ટર્મ એક્સવાળા છે તો બધા 0 જ થઈ જશે, તો એની કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી આવતી. તો કેમ 0 લઈએ છીએ એ પણ તમને આઈડિયા આવી ગયો અહીંયા. ઓકે, અને એવું જરૂરી નથી કે દરેક વખત એવું થશે, ક્યારેક કેલ્ક્યુલેશન કરવી પણ પડશે. સો 1000 into 1000 into 1000, okay, into 0.001, that is 10 lakh. Okay, minus 1000 into 1000 into 0.005, that is 5000 plus 1000 into 2.5, 1000 into 2.5, that is 2500. Okay, now we have
10 lakh minus 5,000 and plus 2,500. So answer is 9,97,500. જોઈ લઈએ આન્સર આવે છે કે નહીં. 9,97,500. તો જોયું કેટલા મજાના સમ છે, બહુ ઇઝી સમ છે, બટ આને આપણે કહીશું એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન. ઓકે, આગળ વધીએ. તો માર્જિનલ કોસ્ટ ફંક્શન ઓફ અ કોમોડિટી એ આપણને આપ્યું છે. નાઉ વેર એક્સ ડિનોટ્સ ધ યુનિટ્સ પ્રોડ્યુસ એ આપણે જાણીએ જ છીએ. ઇફ ધ ફિક્સ્ડ કોસ્ટ, જો હવે અહીંયા ફિક્સ્ડ કોસ્ટ આપી છે, ફાઇન્ડ ધ ટોટલ કોસ્ટ. બરાબર છે. હવે ફિક્સ્ડ કોસ્ટ આપી છે તો આપણે ડેફિનાઇટ ઇન્ટિગ્રેશનનો યુઝ નહીં કરીએ. સો આપણે અહીંયા ટોટલ કોસ્ટ શોધવા માટે ફર્સ્ટ ઓફ ઓલ નોર્મલ ઇન્ટિગ્રેશનનો યુઝ કરીશું. માર્જિનલ કોસ્ટનું આપણે ઇન્ટિગ્રેશન કરી દઈશું. 3,000 e raised to 0.3x and plus 50. ઓકે, નાવ હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરીએ. સો 3,000 e raised to 0.3x upon 0.3 plus 50x and plus c. That is your total cost. Now fixed cost is given 80,000 for 0 producing unit. So આપણે અહીંયા જ્યાં જ્યાં x છે ત્યાં બધે 0 મૂકી દઈએ. Now fixed cost is 80,000. Okay, so x is 0. So 80,000 3,000 e raised to 0.3 into 0 upon 0.3 plus 50 into 0 plus c. ઓકે, સો જરા સમજો, ભૂલ ના કરતા વાલા મિત્રો. વિદ્યાર્થીઓ બહુ ઉતાવળ કરતા હોય છે, જરા સમજો. આ બંનેનું મલ્ટિપ્લિકેશન 0 થઈ જશે. હવે તમને ખબર હોવી જોઈએ e raised to 0 that is not 0, that is 1. e raised to 0 is equal to 1. સો અહીંયા 0 નહીં થાય, આ 1 છે. 1 અને એ 1 ને આપણે 3,000 થી મલ્ટીપ્લાય કરીને 0.3 થી ડિવાઈડ કરીશું. સો 3,000 divided by 0.3 that is 10,000. બરાબર, એટલે આનું આન્સર આવશે 10,000. બરાબર છે, પ્લસ 0 પ્લસ c, આ 0 આવશે. બરાબર છે. હવે આ 10,000 પ્લસ 0 1 લાખ ના થાય. આવું કેટલાક મહાનુભાવો આવું કરતા હોય છે. 10,000 પ્લસ 0 દેટ ઇઝ 1 લાખ. એક 0 એડ કરી દેવાનો. વાહ ભાઈ, તમારું ગણિત તો બહુ મહાન છે. બરાબર, પણ 10,000 પ્લસ 0 દેટ ઇઝ 10,000. આ 10,000 પ્લસ છે, આમ જશે તો માઇનસ, તો 70,000 થઈ જશે. તો જો આપણાને સીની વેલ્યુ મળી ગઈ 70,000. ઓકે, સો ફાઇનલી આપણાને શું મળ્યું જરા સમજો. બરાબર, આપણું જે ટોટલ કોસ્ટ છે એ કંઈક આમ આવશે. બરાબર છે. આ 3,000 ને તમે આનાથી ડિવાઈડ કરશો એટલે 10,000 આવશે. 10,000 e raised to 0.3x પ્લસ 50x અને c ની વેલ્યુ આપણે શોધી છે 70,000. તો ડેટ વિલ બી યોર આન્સર. બરાબર છે. આ રીતે તમારે સમ સોલ્વ કરવાનો હતો. ઓકે, આગળ વધીએ. 44 નંબરનો સમ. ધ માર્જિનલ કોસ્ટ ઓફ પ્રોડક્શન આપેલું છે આપણાને. વેર એક્સ ડિનોટ્સ ધ નંબર ઓફ યુનિટ્સ, ફાઇન્ડ ધ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ 100 યુનિટ્સ. એ આપણે શોધવાનું છે ને ઇટ ઇઝ ગિવન દેટ e raised to -3 એ કંઈક આપ્યું છે. કેમ આપ્યું છે ખ્યાલ નહીં, પણ આપણે સ્ટાર્ટ કરીએ. આપણે ટોટલ કોસ્ટ શોધવી છે, તો એના માટે આપણે માર્જિનલ કોસ્ટનું ઇન્ટિગ્રેશન કરી દઈશું. ઓકે, બટ હવે અહીંયા ડિસાઇડ કરીશું કે આપણે અહીંયા ડેફિનાઇટ ઇન્ટિગ્રેશનથી જવું કે ડેફિનાઇટ ઇન્ટિગ્રેશનનો યુઝ ન કરવો. તો આપણને ક્યાંય ફિક્સ કોસ્ટ નથી આપી અને એવી કોઈ બીજી માહિતી પણ નથી આપી જેનાથી આપણે સીની વેલ્યુ શોધી શકીશું. તો અહીંયા શ્યોર આપણે ડેફિનાઇટ ઇન્ટિગ્રેશનથી જઈશું. અને આપણને જે ટોટલ કોસ્ટ શોધવાની કીધી છે 100 યુનિટ્સ માટે કીધી છે, તો હું અહીંયા 100 અને 0 લઈ લઉં છું. ઓકે, ગ્રેટ. ચલો, સો 100 and 0 બરાબર છે. અને અહીંયા આપ્યું છે 3 પ્લસ x ડિવાઈડ બાય 3,000 બરાબર છે, પ્લસ e raised to -0.03x આવું કંઈક આપ્યું છે.
ઓકે ચલો ઇન્ટિગ્રેશન કરી દઈએ બરાબર. તો 3નું થઈ જશે 3x, આનું થઈ જશે x²/6000. કેવી રીતે થયું તમે જાણો છો. e−0.03 સોરી x ડિવાઇડેડ બાય -0.03 બરાબર છે. અને અહીંયા આપણે એકવાર 100 મૂકીશું, એકવાર 0 મૂકીશું બરાબર છે. તો ચાલો પહેલાં 100 મૂકી જોઈએ. 100 મૂકી દઈએ પહેલાં. સો 3 × 100, 100²/6000 e−0.03 × 100/−0.03 બરાબર છે. ને હવે 0 મૂકી દઈએ. સો -3 × 0, 0²/6000 e−0.03 × 0/−0.03. ઓકે. અને આપણે અત્યારે રહેવા દઈશું, જરૂર પડશે. તમે કહેશો સાહેબ અહીંયા કેમ, જો આ વાળા કે એ ટાઈપના સમ હોય બરાબર છે કે જેમાં એક્સની વેલ્યુ મૂકવાની એનું કેલ્ક્યુલેશન કરવા ઓનલી એક્સ હોત બધે જ બરાબર છે તો 100%નું 0 જ કરી દેત. પણ આ વાળા સમમાં થોડું ધ્યાન રાખવાનું છે. ઓકે. નાવ હવે કેલ્ક્યુલેશન કરીએ. સો અહીંયા થઈ જશે 300. અહીંયા આન્સર શોધીએ આપણે કે ભાઈ 100 × 100 = 10,000 ડિવાઇડ બાય 6000. સો આન્સર 1.67 બરાબર છે. હવે અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, આનું મલ્ટિપ્લિકેશન થઈ જશે e−3/0.03 બરાબર છે. આવું કંઈક મળશે. અહીંયા આગળ વધીએ તો આ થઈ જશે 0, આ થઈ જશે 0, આ થઈ જશે e−0/-0.03 બરાબર. ચલો આનું ટોટલ થઈ જશે 301.67. અચ્છા, આની વેલ્યુ તમને આપી છે સમની અંદર. જો તમને e−3ની વેલ્યુ કંઈક આપેલી છે અને એ આપી છે 0.05. એપ્રોક્સ વેલ્યુ તમને આપી છે બરાબર છે. તો 0.05 ને આપણે ડિવાઈડ કરવાનું છે 0.03 થી. તો આપણને મળે છે 1.67 બરાબર છે. અને અહીંયા આ 1 થઈ જશે. 1ને તમારે ડિવાઈડ કરવાનું છે, સમજો જરા, આ ભૂલ ના કરતા. 1ને તમારે ડિવાઈડ કરવાનું છે 0.03 થી. તો એ આવશે 33.33, પણ કેવા -33.33. ઓકે. સો ફાઇનલી જો અહીંયા આ બંનેનું પ્લસ માઇનસ થઈ જશે 300 અને આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 33.33. સો આન્સર વિલ બી 333.33. જોઈએ આવે છે આન્સર, મેચ કરે છે. યસ, જોયું તમે બરાબર છે. તો આ ધ્યાન રાખજો કે વાળા સમ હોય તો ત્યાં 0ની પણ પ્રોપર કેલ્ક્યુલેશન તમારે કરવાની, અને જ્યાં જરૂર હશે વેલ્યુઝ તમને આપશે જ. એના વગર તો હું પણ સમ સોલ્વ નહીં કરી શકું ફ્રેન્ડ્સ બરાબર છે. 45 નંબરનું સમ, ઇફ ધ માર્જિનલ કોસ્ટ ફંક્શન ઇઝ ગિવન ઓકે એન્ડ ધ ફિક્સ્ડ કોસ્ટ ઇઝ ગિવન. તો અહીંયા આપણે સિમ્પલ ઇન્ટિગ્રેશન યુઝ કરીશું. સો ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ જ કરી દઈએ છીએ 2 × 2x + 9 (−1/2). ઓકે, નોટ ઓનલી 1/2 -1/2 બરાબર છે. તો આ 2 તો એનું કોએફિશિયન્ટ છે તો એ તો આગળ આવી જશે, અને 2x + 9 અને આમાં 1 પ્લસ થશે તો 1/2 થઈ જશે, અને પ્લસ શું આવશે, c આવશે, કમ્પલસરી આવશે. સો 2 ઉપર આવી જશે. સો 4, અચ્છા સોરી, અહીંયા 2 પણ આવશે, આનો સહગુણક, તો એ ઉડી જશે બરાબર છે. તો અહીંયા 2 × 2x + 9 (1/2) + c. આ આપણને ટોટલ કોસ્ટ મળી બરાબર છે. હવે તમને એવું કીધું છે કે ફિક્સ્ડ કોસ્ટ 4 છે, તો એનો મતલબ એ થયો કે 0 યુનિટ પ્રોડ્યુસ કરવાથી પણ આપણી ફિક્સ્ડ કોસ્ટ તો આપણે પે કરવી જ પડશે. ઓકે, બોલો. 0 × 2 0, 0 + 9 that is 9
9^1/2 પ્લસ સી. હવે જોયું અહીંયા તમારે થોડી કેલ્ક્યુલેશન કેવી કરવી પડી, એક્સ્ટ્રા કરવી પડી. બોલો 9^1/2 એટલે એનો મતલબ એ થયો કે 9નું વર્ગમૂળ, 9નું રૂટ. 9નું રૂટ શું થશે? 3. 3 2 6. સો 6 પ્લસ સી. હવે 6 પ્લસ છે આમ જશે તો માઇનસ, તો સીની વેલ્યુ -2 આવશે. ઓકે, તો અંદાજ આવી ગયો હશે. સી અહીંયા -6 છે, બરાબર. ઓકે, સો હવે આપણે ટોટલ કોસ્ટ લખીશું. ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 2 × 2x + 9^1/2 -2. Okay, that will be your total cost. બરાબર. Find the average cost for your 8 units of output. બરાબર. હવે એવરેજ કોસ્ટ શોધવાની કીધી છે, તો પહેલાં તો એવરેજ કોસ્ટ શોધવી પડશે. એવરેજ કોસ્ટ શોધવા માટે કંઈ જ નથી કરવાનું, આ બધાને x થી ડિવાઈડ કરી દેવાનું છે. 2 × 2x + 9^2 upon x, -2 upon x. ઓકે, ચલો હવે x યુનિટ માટે આપણે એવરેજ કોસ્ટ શોધવાની છે. તો 2 × 8 + 9^1 upon 8 -2 upon 8. બરાબર. અને અહીંયા 25 થઈ જશે. 25નું રૂટ થઈ જશે 5 upon 4 -2 1 upon 4. That is 4 upon 4. Answer is 1. તો એવરેજ કોસ્ટ કેટલી આવશે? 1. ભૂલ વિદ્યાર્થી કરતા હોય છે, પૂરું વાંચતા નથી, ટોટલ કોસ્ટ શોધીને આવી જાય છે. 8 અહીંયા મૂકી દે ટોટલ કોસ્ટ, મને આન્સર શોધીને આવી. અહીંયા તમને એવરેજ કોસ્ટ કીધી છે, તો પહેલાં ટોટલ કોસ્ટ ઉપરથી એવરેજ કોસ્ટ શોધો અને પછી તમે એમાં એક્સની યુનિટ મૂકીને આન્સર સોલ્વ કરવાનો છે. બરાબર. ઓકે, તો એક સારો સમ હતો આ પણ. ઓકે, આ વિડીયોનો લાસ્ટ સમ. ફરીથી અહીંયા આપણને ટોટલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ શોધવાનું કીધું છે. બરાબર છે. આપણને માર્જિનલ કોસ્ટ આપ્યું છે. અચ્છા, ટોટલ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ અ પેર ઓફ શૂઝ ઇઝ ₹129 એ પણ આપ્યું છે, તો આપણે અહીંયા સી પણ શોધી શકીશું. ફાઇન્ડ ધ ટોટલ એન્ડ એવરેજ કોસ્ટ. ઓકે, ડેફિનેટલી ગણી શકાય એવો દાખલો છે અને બહુ સરસ રીતે સોલ્વ કરી શકીએ એમ છે આપણે. બરાબર. પણ સમને થોડો નાનો બનાવી દઈએ તો આપણને થોડી જગ્યા વધારે મળી જાય. સૌથી પહેલાં તો આપણી પાસે ટોટલ કોસ્ટ શોધવું છે આપણે. એના માટે આપણે જે માર્જિનલ કોસ્ટ છે શું આપ્યું છે? 6 + 10x - 6x² આપ્યું છે આપણાને. બરાબર છે. તો એનું આપણે ઇન્ટિગ્રેશન કરી દઈએ. તો આ થઈ જશે 6x, આ થઈ જશે 10x² upon 2 અને આ થઈ જશે 6x³ upon 3 અને પ્લસ સી શ્યોર મૂકીશું. બરાબર છે. તો ફાઇનલી આપણને મળશે 6x + 5x² - 2x³ પ્લસ સી. આ આપણને મળ્યું. બરાબર. હવે આપણે એવું કીધું છે તો ટોટલ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ અ પેર ઓફ શૂઝ. અ પેર ઓફ શૂઝ એટલે એક પેર. તો એનો મતલબ એક્સની વેલ્યુ જ્યારે 1 છે ત્યારે ટોટલ કોસ્ટ 129 છે. તો અહીંયા આપણે 129 જ્યારે લખીશું તો અહીંયા એક્સની જગ્યાએ લખીશું 1. જો ફિક્સ કોસ્ટ નથી આપી આપણને, બરાબર, આ ટોટલ કોસ્ટ આપી છે. સો 129 ઇઝ ઇક્વલ ટુ 6 + 5 - 2 + 6. બરાબર. 6 + 5 11 - 2 that is 9. સો 129 ઇઝ ઇક્વલ ટુ 9 + સી. 9 પ્લસ છે આમ જશે તો માઇનસ, તો સીની વેલ્યુ આપણને મળશે 120. ઓકે, હવે એ મૂકી દઈએ અહીંયા આપણી ટોટલ કોસ્ટમાં. સો આપણી ફાઇનલી ટોટલ કોસ્ટ આપણને મળશે 6x + 5x² - 2x³ + 120. બરાબર. આ ટોટલ કોસ્ટ થઈ ગઈ ફ્રેન્ડ્સ. અને આને જો હું એક્સથી ડિવાઈડ કરી દઉં તો એ એવરેજ કોસ્ટ મળી જશે આપણને. સો 6 + 5x - 2x² + 120 / x. દેટ ઇઝ યોર એવરેજ કોસ્ટ. કેટલું સિમ્પલ છે. બરાબર છે. તો 46 નંબર સુધીના સમ આપણે સોલ્વ કરી દીધા. હવે નવા વિડીયોની અંદર આ જ પ્રકારના સમ હશે, પણ એમાં મે બી હોઈ શકે પ્રોફિટને રિલેટેડ. તો પ્રોફિટ આપણે જાણીએ છીએ કે ભાઈ રેવન્યુમાંથી કોસ્ટ માઇનસ કરીશું તો પ્રોફિટ મળી જશે. બરાબર. તો એને રિલેટેડ સમ્સ મે બી હોઈ શકે, તો એ આપણે જોઈશું નવા વિડીયોની અંદર. બરાબર. ત્યાં સુધી આવજો.